રાજકોટ થી ખોડલધામ મંદિર સુધીની ભવ્ય સ્વદેશી પદયાત્રા યોજાણી છે। સરદાર સાહેબના જન્મ જયંતિના 150 વર્ષની ઉજવણી ચાલી રહી છે અને આ ઉજવણીના ભાગરૂપે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલારાની નેમ હતી કે અહીંથી આસ્થાના એક પ્રતિક જે કે ગુરુકુળ સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટથી કાગવડ જે બીજું આસ્થાનું પ્રતિક છે એને સરદાર સાહેબના એકતાના માર્ગેથી જોડવું અને સ્વદેશીની થીમ અપનાવી આ રથનું ડિઝાઇનિંગ એવું કરવામાં આવ્યું છે કે જેની અંદર સ્વદેશી હરેક વસ્તુને આવરી લીધેલી છે, જેમાં કિસાન છે, રાજકોટની અંદર છે કે સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર વસ્તુ જે બને છે અને જે દેશ વિદેશની અંદર ફેલાય છે એનું આખું પ્રતિકૃતિ રૂપે આ આખો રથ બનાવવામાં આવ્યો છે। આ પદયાત્રાની અંદર અત્યારે અમારી પાસે 1000 થી વધારે લોકો જોડાયેલા છે અને કુલ કટકે કરીને 4000 લોકો જોડાવાના છે, જુદા જુદા આયામમાં જોડાવાના છે।